ગણેશ વિસર્જનને લઈ અને હાલ પોલીસની ફ્લેગ માર્ચ છે. ગોધરા નગરપાલિકાના મુખ્ય અધિકારી જોઈ રહ્યા છો કે તમામ અધિકારીઓ જે છે એ આગળ ચાલી રહ્યા છે, પરંતુ મુખ્ય અધિકારી જે છે એ પોતાની ગાડીમાં છે. જો તે ગાડીમાંથી નીચે ઉતરી અને આ રોડ ઉપર ચાલે તો કદાચ તેમને આ શું ખાડા છે એ તમામ ખાડાઓની ખબર પડે, પરંતુ નગરપાલિકાના મુખ્ય અધિકારી રોડ ઉપર ચાલવાની જગ્યા ઉપર તમામ અધિકારીઓ ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકાની જે આ જવાબદારીઓ છે તેમાંથી ક્યાંક ને ક્યાંક છટકવાની આ બાબત છે. આપ જોઈ રહ્યા છો આપ તસવીરો કે મુખ્ય અધિકારી છે નગરપાલિકાના અને તેઓ ફ્લેગ માર્ચ આપ જોઈ રહ્યા છો કે ફ્લેગ માર્ચમાંથી તેમની ગાડી બહાર કાઢી અને આ ભાગી રહ્યા છે. રીતસર આ ગાડી બહાર કાઢી અને તેઓ ભાગી રહ્યા છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી છે. આ નગરપાલિકાના મુખ્ય અધિકારી ચાલુ ફ્લેગ માર્ચમાંથી ભાગી રહ્યા છે. આપ જોઈ શકો છો. આ નગરપાલિકાના મુખ્ય અધિકારી ફ્લેગ માર્ચ છોડીને ભાગી ગયા, કારણ કે તેઓ આ સડક ઉપર ચાલવાની જગ્યા ઉપર નગરપાલિકાના અધિકારી જે છે આપણે દ્રશ્યો જોયા હશે કે ફ્લેગ માર્ચનો કોન્વેમાંથી ગાડી ભગાડીને ભાગી ગયા છે. વિચાર કરો, કારણ કે આ જે શહેરના ખાડા છે તે ખાડામાં તેમને ચાલ્યા નથી. કોન્વેમાંથી અધિકારી આ રીતે ભાગે એ કેટલી શરમજનક બાબત છે. હાલ ગોધરા ગણેશ વિસર્જનમાં અધિકારીઓનો ફ્લેગ માર્ચ છે, ત્યારે નગરપાલિકાના જે મુખ્ય અધિકારી છે એ જાણે પેલા ચંગેઝ ખાન ઘોડા ઉપરથી ક્યારેય ઉતરતા ન હોય એવી જ રીતે પોતાની ગાડીમાં બેઠા રહ્યા. અને જ્યારે ગ્લોબલ એક્સપ્રેસ દ્વારા કેમેરો તેમના તરફ ફેરવવામાં આવ્યો, તેમને ગાડીમાં બેઠા હતા તો ગાડી કોન્વેમાંથી રીતસર બહાર કાઢી અને તેઓ કોન્વેની બહાર નીકળી ગયા. અન્ય એક રસ્તો છે, હું રસ્તો બતાવીશ. આ ઉબડખાબડ રસ્તા ઉપરથી નગરપાલિકાના મુખ્ય અધિકારી જે છે તે અહીંયાથી ભાગ્યા છે. આ સ્થિતિઓનું અહીંયા સર્જન છે. ગોધરાની આ પરિસ્થિતિ છે. ત્યારે આ જૂજ કલાકો બાકી છે ગણેશ વિસર્જનને. જે યાત્રા, જે શોભાયાત્રા રસ્તા ઉપરથી નીકળવાની છે, ત્યારે એ જે રસ્તા ઉપર જે પ્રમાણેની હાલાકી છે, જે પ્રમાણેના ઉબડખાબડ રસ્તાઓ છે, લોકો કયા પ્રમાણે અહીંયાથી પસાર થશે તે હવે જોવાનું રહ્યું છે.